નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરામાંથી દેશી હોય કે વિદેશી હોય દારૂ મળી આવે છે, દારૂ લોકો પીવે છે, દારૂ પકડાય છે। પણ બીજી એક વડોદરાને નજર એવી લાગી છે કે જે યુવાઓ છે એ નશાના રવાડે ચડ્યા છે। જ્યાં દર્શક મિત્રો આપણે જોયું હશે કે ઘણીવાર વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ મળી આવે છે, ગાંજો મળી આવે છે। હમણાં જ એસઓજીએ રેડ પાડી હતી તાંદલિયા વિસ્તારમાં, ત્યાંથી ગાંજો મળી આવ્યો। એક આવી જ રજૂઆત લઈને પોલીસ ભવન ખાતે વિશાલભાઈ પટેલ આવ્યા છે। એમની શું રજૂઆત છે એમના મોઢે સાંભળીશું। વિશાલભાઈ, લોકો હવે યુવાઓ ખાસ કરીને નશાના રવાડે ચડી રહ્યા છે અને ઘણા બધા યુવાઓએ પોતાનું જીવ બી ગુમાવ્યો છે આ નશાના કારણે। શું રજૂઆત છે તમારી? હું તો એક જ કહેવા માંગુ છું કે અમારા મક્કરપરાના પીઆઈ સાહેબનું કે જે આ નશો પોતાના પોલીસ સ્ટેશનની હદમાં થઈ રહ્યો છે, જેથી 100 કિલોમીટર 100 ફૂટ અંદર છે, જોઈ શકે છે લોકો। જે રીતે નાના નાના 17-18 વર્ષના છોકરાઓ ગાંજો પીવે છે, હું જોઉં છું, એટલે મને થોડીક દયા આવી કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે મક્કરપરા ગામની અંદર। અને જે આ જે લુખા તત્વ છે, જે 2000 આરોપી કુટલેકરો છે, જે આના પહેલા બી પકડાયેલા છે, કોઈ એની પર કશું કરતા નથી, બોલાવે છે, છોડી દે છે, બસ। એટલે પોલીસ જે પોતાની કામગીરી છે એ બરાબર નથી કરી રહી, જેના કારણે આ લોકો ગાંજાનો ધંધો કરી રહ્યા છે। હા, પોલીસ તો એમનું ભરણ લે છે ને, દેખાય છે, તો જ ગામમાં આટલું બધું વેચાય છે ને ગાંજો દારૂ। બાકી ધારે તો પોલીસ બધું કરી શકે છે। આરોપી પર કરો, પાટલા બી કેસ હશે ને, કેટલી વખત પકડાય છે। આસિફ કરીને તો કેટલી વખત પકડાયો છે, સમીર કેટલી વખત પકડાયો છે, કશું જ નહીં। પોલીસ સ્ટેશન તો અમારું છે એવું કે છે અમને તો આરોપી, મારવાની ધમકી બી આપી છે, મારી કરવાની બી ધમકી આપી છે મને તો। એની જવાબદારી પીઆઈ સાહેબ લેશે મક્કરપરા, જે એન પીઆઈ પરમાર છે એ પોતે મારી જવાબદારી લેશે કે મને કઈ કાલઠીન થશે એ સાહેબની જવાબદારી લેવામાં આવશે। તમે રજૂઆત કરી પોલીસને તો, અને અત્યારે પોલીસ કમિશનર સાહેબને બી આપ મળ્યા છો, ડીસીપી લીના પાટીલને બી મળ્યા છો, શું આશ્વાસન આપને આપવામાં આવ્યું છે? મને કીધું છે કે એમને કે તું અમે જાઓ પોલીસ સ્ટેશન, ફરી એમની પર આપણે કરીએ છીએ, જો આમની પર કાયદા નહીં થાય તો હું આગળ વધીશ। જ્યાં સુધી મારે જવાનું છે ત્યાં સુધી હું આગળ જવાનો છું। આપણા જે ગૃહપ્રધાન છે હર્ષ સંઘવી, એમને પણ આપ રજૂઆત કરવાના છો? 100% ઓનલાઈન મેં મોકલી જ દઈશ, અને મોકલી જ છે એવું સમજો। આપ જે કહી રહ્યા છો એ કયા આધાર પર કહી રહ્યા છો? કે તમારી પાસે કઈ પ્રૂફ છે કે એ લોકો ગાંજો વેચી રહ્યા છે? હા, છે ને પ્રૂફ મારી પાસે, બતાવો અમારા દર્શકોને। આ છે અત્યારે મકરપુરા વિસ્તારના આ વિડીયો છે, અને જે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, અત્યારે આ લાઈવ વિડીયો આપને હું બતાવી રહ્યો છું। અને આ બે જણ જે છે એ અત્યારે ગાંજો બનાવી રહ્યા છે। હા, ગાંજો બનાવીને પડેકા બનાવી રહ્યા છે આ લોકો। અચ્છા। અને આ વેચે છે 100 રૂપિયામાં પડીકી વેચે, જે નાના છોકરાઓ આવે ત્યાં 18 વર્ષના છોકરાઓ। જયારે હું એ લોકોને કહેવા ગયો છે, એ લોકો મારી પર હુમલો કર્યો છે 25 તારીખના રોજ રાતે 2 વાગે, 5 લોકો આવીને મારી કરવાની મને ધમકી બી આપી છે આ લોકોએ, જેનું આસિફ, સમીર અને બીજા 3 હતા, જેનું નામ છે કરણ, નિખિલ અને અન્ય છોકરો એક છે હજુ। અચ્છા, દર્શક મિત્રો, આ આપે વિડીયો જોયો, અમારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે। આ એક બીજો વિડીયો છે જે ગાંજો એ લોકો બનાવી રહ્યા છે, એ કાગળમાં મૂકે છે અને એની નાની નાની પડીકી બનાવીને આ જે નાના નાના બાળકો છે એ અત્યારે આ ગાંજાનું સેવન કરી રહ્યા છે। ખરેખર ખૂબ ગંભીર વિષય આ વિશાલ પટેલ ઉભો ઉઠાડ્યો છે। અને આવામાં જો ખુલ્લેઆમ આ લોકો આવો ગાંજો વેચતા હોય, અને જે રીતે વિશાલ પટેલને ધમકાવવામાં આવ્યો છે, જાનથી મારી નાખવામાં આવ્યો છે, મારી નાખીશું આવી પણ ધમકી આપી છે, ત્યારબાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આ વિશાલ પટેલ જાય છે, છતાં પણ મકરપુરા પોલીસનું પેટનું પાણી હલતું નથી। અને ત્યાંના જે પીઆઈ સરી છે એ જવાબ એમને વ્યવસ્થિત નથી। પીઆઈ સાહેબે શું કીધું? તમે રજૂઆત કરવા ગયા? પીઆઈ સાહેબ તો કહે છે કે મારી પાસે બોલપેન છે, હું તો પાછો તારી પર નાખી શકું છું। જે માણસ ડ્રગ્સ બી કરે છે, વ્હાઇટના બી કરે છે આ લોકો પોતે, અને સમીર તો કાયદેસર વ્હાઇટ નું કરે છે, ને આસિફ બી કરે છે। આ બધા જે 5 જણ છે લીગલ કરે છે, આની પર કશું થતું નહીં। અને એ લોકો મને એમડી ડ્રગ્સ વેચે છે? હા, એમડી ડ્રગ્સ બી વેચે છે ત્યાં, વ્હાઇટ નો નશો બી કરે છે ત્યાં। બહુ લોકો કહે છે ત્યાં મને, ત્યારે હું પોતે ઉભો થયો છું આજે ગામના લીધે, કે જે છોકરાઓ બગડે છે। વિશાલભાઈ, અત્યારે જે રીતે આપે આ વિડીયો બતાવ્યો, આ વિડીયોમાં આ એકચ્યુઅલી જે દેખાઈ રહ્યા છે એ ગાંજાના એ છોડ છે? શું છે આ? છોડ છે, આ ગાંજો જ છે। આ લોકો લાવે છે આવી રીતે, અને આ ગાંજાના પડેકા બનાવે છે એવું મેં સાંભળ્યું છે ત્યાં।
અચ્છા, એ લોકો પછી કેટલામાં વેચે છે ને? આ કંઈક મને એટલું બધું સમથિંગ ખબર નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે 100 રૂપિયામાં એક પડીકી આ લોકો વેચે છે ત્યાં. હા, એટલે ગામના યુવાઓએ આનો નશો કરી રહ્યા છે. આ ગામના નાના નાના બાળકાઓ છે જે 18 વર્ષની ઉંમર બી નથી, જે લોકોને ભણે છે, જે 8મા 9મા ધોરણમાં ભણે છે. મારા મક્કબરા મસ્જિદની પાછળ મેં જોયું છે, કેટલા ટાઈમથી જોઉં છું, ત્યાર પછી મેં આ ઉભો થયો છું. હવે તમે રજૂઆત કરી છે, લાગે છે કે પોલીસ તરફથી આપને ન્યાય મળશે? મને લાગે છે કમિશનર સાહેબ ને લીલા પાટીલ તરફથી મને ન્યાય મળશે. જો નહીં મળે તો ઉપર હંસ સુધી બી જઈ શકું છું. દર્શક મિત્રો, સવાલ એ છે કે પોલીસને જાણ કર્યા છતાં પણ આરોપીની ધરપકડ નથી કરવામાં આવી, અને ત્યારબાદ આ વિશાલ પટેલ દ્વારા પોલીસ ભવનમાં ખાતે અનુપમસિંહ જે ગેહલોત વડોદરા શહેરના પોલીસ કમિશનર છે, એમની કામગીરી જે છે એ તો ખૂબ સારી છે, અને એમના વિશાલભાઈની રજૂઆત બાદ ત્યારે જે લીના પાટીલ છે, લીના પાટીલ દ્વારા પણ પીઆઈને તરત ફોન કર્યો તમારી સામે? હા, મારા સામે ફોન કર્યો છે પીઆઈ સાહેબને. હા, અને શું કીધું એમને? આવી જાઓ અહીંયા પોલીસ સ્ટેશન. અચ્છા, ત્યાં જ બોલાયો? તમને બોલાયો? મને બોલાયા છે. હા. જયારે પીઆઈ સાહેબ મને કાલે 4 કલાક અંદર મને બેહાડી રાખ્યો છે અંદર, અને મારી પર એ લોકો કેમેરાથી વિડીયો ઉતારી રહ્યા છે, જાણે કે હું આરોપી છું. પરમાર પીઆઈ સાહેબને હું કહું છું કે હું આરોપી છું ને, તો મારી પર અરેસ્ટ કરો મને. જો આનું કઈ આંદોલન આનું કંઈક નહીં થાય ને, તો હું પોતે ભૂખ હડતાલ પર ઉતરીશ ને હું પોલીસ સ્ટેશનમાં હું બેહીશ. દર્શક મિત્રો, આ એક કોમન મેન છે, અને કોમન મેનની અવાજ સરકારના કાન સુધી પહોંચે એ જ અમારો મકસદ હતો. અને આજે પોલીસ સ્ટેશનમાં એમને ન્યાય ના મળ્યું, એટલા માટે આજે પોલીસ ભવન ખાતે પોતાની રજૂઆત લઈને આવ્યા, અને તરત જ વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે અનુપમસિંહ ગેહલોત સાહેબે લીના પાટીલને જાણ કરી, અને લીના પાટીલે વિશાલભાઈ મળીને આવ્યા છે, અને ત્યારબાદ પીઆઈશ્રીએ હમણાં એમને બોલાયા છે. હું આશા રાખું કે વડોદરા શહેરમાં જેટલી બી આ નશાની ફેક્ટરીઓ ચાલી રહી છે, આ નશાનો ધંધો ચાલી રહ્યો છે, એને બંધ કરવાની જરૂર છે. કેમ કે કોઈ બી એક માનો લાલ જતો રહે છે ત્યારે એ માને જ ખબર હોય છે, કેમ કે અત્યારે સૌથી વધારે નશાની લતમાં જો લીપ હોય એ વડોદરાના યુવાનો છે. ઘણીવાર આપણે સમાચાર જોયા છે કે નશાની હાલતમાં કાર ડ્રાઇવિંગ કરે છે, પછી અકસ્માત થઈ જાય છે, પોતાની જિંદગી તો જોખમમાં નાખે છે, પણ સામેવાળાની જિંદગી પણ જોખમમાં નાખે છે. આ નશાખોરીઓને પોલીસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે, ત્યારબાદ વડોદરા નશામુક્ત બની શકશે. હું આશા રાખું કે વિશાલભાઈની અવાજ સરકારના કાન સુધી પહોંચે, અને જે મકરપુરા પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મીઓ છે એમને સુધી પણ આ વાત પહોંચે, અને જે આ નશાનો ધંધો કરી રહ્યા છે એમને જેલના સલાખાની પાછળ નાખવાની જરૂર છે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.